તમારા બાળકોને ઓનલાઈન ખતરોથી કેવી રીતે બચાવશો? જાણી લો સાયબર સાવચેતીના નિયમો. આજના ડિજિટલ યુગમાં બાળકો સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમ્સ અને ઇન્ટરનેટની દુનિયામાં ખૂબ જ આગળ વધી રહ્યા છે, પણ સાથે જોડાયેલા છે કેટલાક ગંભીર ઓનલાઈન ખતરાઓ, જેમ કે સાયબર ગ્રુમિંગ, સાયબર બુલિંગ અને સ્ટોકિંગ. પેરેન્ટ્સ માટે બાળકોની ઓનલાઈન સલામતી જાળવવી આજના સમયમાં બહુ જ જરૂરી બની ગયું છે. એના માટે તમારે તમારા બાળક સાથે વાત કરવાની છે, વિશ્વાસથી સમજાવવાના છે અને સાથે ઓનલાઈન ખતરાઓ વિશે પણ સમજાવવાનું છે, જેમ કે ગ્રુમિંગ છે, બુલિંગ છે કે અજાણ્યા લોકો દ્વારા સંપર્ક. બાળકની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર નજર રાખવાની છે. બાળક શું જોઈ છે, કોની સાથે વાત કરે છે, કેટલી વાર ઇન્ટરનેટને ચલાવે છે, એ બધું પેરેન્ટ્સને જોવાનું છે. જો બાળકોના વ્યવહારમાં કોઈ પણ જાતના ચેન્જીસ લાગે કે અચાનક વધુ સમય ઓનલાઈન રહેવાનું શરૂ કરે, ફોન કે કમ્પ્યુટરમાં શું કરે છે કે કાંઈ છુપાવવાનું શરૂ કરે, તો એ સાયબર ગ્રુમિંગનું સંકેત હોઈ શકે છે. એવા સમયે દબાવ વગર વાત કરો અને કોઈ પણ બીજી એક્ટિવિટીમાં એક્ટિવ કરાવો. હવે મિત્રો, ગ્રુમિંગ એટલે શું અને એ કેમ ખતરનાક છે? તો મિત્રો, ગ્રુમિંગ એક એવી રીત છે કે જેમાં કોઈ અજાણ્યો વ્યક્તિ બાળક સાથે સ્લોલી મિત્રતાને શરૂઆત કરે છે અને પછી તેમના પર વિશ્વાસ જીતીને યૌન શોષણ કે ખરાબ હેતુ માટે ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા સલામતી માટે બાળકોને સમજાવો. બાળકો ઘણીવાર વધુ ફ્રેન્ડ્સ બનાવવા માટે પ્રાઇવસી સેટિંગ્સને દૂર કરે છે. હર એક પેરેન્ટ્સે બાળકોને સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ શીખડાવવો જોઈએ. મજબૂત પ્રાઇવસી સેટિંગ્સ કેવી રીતે કરવા એ પણ સમજાવવું જોઈએ. મિત્રો, સાવધ રહો અને શંકાસ્પદ લિંક કે ફાઇલ્સને ક્યારેય પણ ક્લિક ના કરો. અજાણ્યા ઈમેલ, મેસેજ કે સોશિયલ મીડિયા લિંક પર ક્લિક ન કરો. આવા લિંક્સ તમારા મોબાઈલમાં, કોમ્પ્યુટરમાં મેલવેર ઇન્સ્ટોલ કરી શકે છે. આપણે આપણા વેબકેમને કવર કરવું જોઈએ. લેપટોપમાં વેબકેમ બાય ડિફોલ્ટ હોય છે. જો કોઈ હેકર તમારા વેબકેમને હેક કરે છે તો તમારા જીવનની આખી દિનચર્યા એ જોઈ શકે છે. ઉપયોગ ન હોય ત્યારે વેબકેમને હંમેશા કવર કરવો જોઈએ. પેરેન્ટ્સ, કંટ્રોલ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરો. તો મિત્રો ઘણી પ્રકારના કંટ્રોલ સોફ્ટવેર આવે છે કે જે પેરેન્ટ્સે ઉપયોગ કરવો જોઈએ. એન્ટીવાયરસ અથવા તો અલગથી પેરેન્ટલ કંટ્રોલ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરો. બાળક શું જોઈ રહ્યું છે, કઈ એપ્સને વાપરે છે, એના પર નજર રાખો. તેના સોશિયલ મીડિયા સેટિંગ્સ પણ સમયાંતરે ચેક કરો અને સાથે સોફ્ટવેર અને બ્રાઉઝરને અપડેટ રાખો. હેકર્સ જૂના સોફ્ટવેરના ખામીનો ફાયદો લે છે. બધા સોફ્ટવેરને અને ઓપરેટિંગ સિસ્ટમને નવા અપડેટ્સ રાખો. માત્ર વિશ્વસનીય સ્ત્રોતમાંથી જ એપ્સ કે ગીતોને ડાઉનલોડ કરો. સિક્યોર બ્રાઉઝર સેટિંગ કરો. હંમેશા બ્રાઉઝરની નવી વર્ઝન વાપરો. સેફ બ્રાઉઝિંગ ટૂલ્સને ઇન્સ્ટોલ કરો કે જે હેકર્સ અને મેલવેરથી બચાવે છે. અને ફાઇનલી મિત્રો, તમારું ધ્યાન તમારું શસ્ત્ર છે. બાળકોને ટેકનોલોજી વાપરવામાં મુક્તિ આપો, પણ મર્યાદા અને સુરક્ષિત રીતે. તમારી હાજરી અને માર્ગદર્શન તમારા બાળક માટે ડિજિટલ વિરુદ્ધ એક બુલેટ પ્રૂફ જેકેટ છે. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો કે જેથી એ લોકો પણ પોતાના બાળકોને ઇન્ટરનેટથી કઈ રીતે સેફ રાખી શકે એની ટિપ્સ જોઈ અને ફોલો કરી શકે. અને સાથે બનો સાયબર ક્રાઇમ ઇન્ફોના ડિજિટલ રક્ષક. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.